નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સમાચાર મારી કલમ ન્યૂઝ, જ્યાં કલમ બોલે છે, સત્ય ખોલે છે. મિત્રો, અનંત અનાદિ એવી નગરી એટલે કે વડનગર, અને વડનગરમાં આવેલા દેવાધિદેવ હાટકેશ્વર મહાદેવ. હાટકેશ્વર મહાદેવની જો વાત કરવામાં આવે તો હાટકેશ્વર મહાદેવ મંદિરને એક અલૌકિક રીતે, જે આપણે ધાર્યું પણ ન હોય એવી રીતે વિકસાવવા માટે સરકાર પણ પ્રયત્ન કરી રહી છે. જેનું જે પૂર્વ ટ્રસ્ટી મંડળ હતું એ પણ પ્રયત્નો કરી રહી હતી. વાત હું કરીશ તમને હવે વડનગરના વિકાસની. વડનગરમાં વિકાસ જાણે કે આંધળો થઈ ગયો છે. કારણ કે વડનગરમાં લાખો કરોડોના રૂપિયે વિકાસ કરવામાં આવી રહ્યા છે, પણ વિકાસના પાછળ કોઈ પણ પ્રકારની જાળવણી કરવામાં નથી આવતી. એનો જીવતો અને જીવંત જે કહીએ ઉદાહરણ એ હું તમને બતાવી રહ્યો છું. આપ મારી પાછળ આ જે જોઈ રહ્યા છો એ દેવાધિદેવ મહાદેવ છે. આ મહાદેવના સાનિધ્યમાં આપણે અહીંયા લોકો શ્રાવણ મહિનાની અંદર દર્શન કરવા માટે લોકો આવતા હોય છે. દૂર દૂરથી અહીંયા લોકો દર્શન કરવા માટે આવતા હોય છે. પ્રવાસીઓ અહીંયા દર્શન કરવા માટે આવતા હોય છે. ત્યારે મહાદેવ એટલે નદીઓર દરવાજા વિસ્તારથી અમતોલ દરવાજા વિસ્તાર નો એક દિવાલ બનાવવામાં આવી છે. આ દિવાલ છે જે કહીએ કે વડનગરના સ્વદેશ પ્રોજેક્ટ દર્શન અંતર્ગત વડનગરમાં નદીઓર દરવાજાથી અમતોલ દરવાજા સુધી બનાવેલી ફોર્ટ એન્ડ ગેટ વોલ પર રોશની કરવામાં આવી હતી. અને જ્યારે આ દિવાલ બનાવવામાં આવી ત્યારે અહીંયા મોટી મોટી વાતો કરવામાં આવતી હતી કે વડનગરનો વિકાસ થઈ રહ્યો છે. પરંતુ વિકાસ તો થઈ રહ્યો છે, અમે પણ કહીએ છીએ કે વિકાસ થઈ રહ્યો છે, પરંતુ એ વિકાસની જાળવણી પાછળનું જવાબદાર કોણ? કારણ કે તમે આ દિવાલ, હું કેમેરામેનને કહીશ કે આ દિવાલ બતાવે. આ દિવાલના પહેલા મેં જે તમને આ એપિસોડના પહેલા જે મેં તમને દ્રશ્યો બતાવ્યા હતા, એ દ્રશ્યો ની અંદર એકલા ઝાડ ઉગી ગયા હતા. જે અહેવાલ પ્રસ્તુત થયા બાદ તંત્ર જાગ્યું હતું અને એ દિવાલના ઉપર ઉગેલા વૃક્ષોને કાપીને અને આ દિવાલને સુંદર દેખાય એવી કરવામાં આવી. પરંતુ આ દિવાલો ઉપર અહીંયા હું કેમેરામેનને કહીશ કે ઝૂમ કરીને આ લાઇટો બતાવે. જે તમે અહીંયા જોઈ રહ્યા છો એ લાઇટો છે. આખી દિવાલ ઉપર આ લાઇટો લગાવવામાં આવી હતી, પરંતુ છેલ્લા ઘણા સમયથી આ દિવાલો બંધ હાલતમાં છે. આનો વિકાસ જાણે કે ગાંડો થઈ રહ્યો છે. આ વિકાસ ગાંડો થયો છે કારણ કે અહીંયા કોઈ લાઇટિંગ, અહીંયા જે પ્રદર્શન બતાવવામાં આવે છે એ પ્રદર્શન દેખાતું નથી. અને તમને કહીએ તો આ જે અહીંયા સુંદર સુશોભન માટે જે લાઇટોનું પ્રદર્શન કરવામાં આવ્યું છે, તમામ લાઇટો બંધ છે. સાથે સાથે આ જે રોડ તમે જોઈ રહ્યા છો, હું કેમેરામેનને કહીશ કે મારી સાથે સાથે આવે. અને આ જે રોડ જોઈ રહ્યા છો એ નદીઓરથી અમતોલ દરવાજા તરફ જઈ રહ્યો છે. ત્યારે તમે અહીંયા પણ જોઈ શકો છો કે સુંદર મોટા મોટા બૂમ લગાવવામાં આવેલા છે, મોટી મોટી લાઇટો લગાવવામાં આવી છે. પરંતુ જ્યારથી બન્યું છે ત્યારથી હતી એની એ પરિસ્થિતિ જાણે કે કોઈ આવતું પણ નહીં હોય. કેમેરામેનને કહીશ કે થોડા અહીંયા હજુ પણ નજીક આવે અને અહીંયા બતાવે. તમને જે લાઇટોના દ્રશ્ય હું અહીંયા બતાવી રહ્યો છું, આપ જોઈ શકો છો મસ્ત મોટા મોગા લાઇટોના બૂમ લગાવવામાં આવ્યા છે. તેની કોઈ જાળવણી ખરી? લાઇટોના બ્લબ પણ લટકી પડ્યા છે. વાયરિંગને શોર્ટ સર્કિટ થાય તેવી પરિસ્થિતિ છે. વધુ આગળ તમને અહીંયા બતાવીશ કે આ મંદિરનું જે દિવાલ છે, દિવાલના કટ ટુ કટ અહીંયા લગાવવામાં આવેલા છે લાઇટોના બ્લબ, જે તૂટી ગયા છે. દુર્દશા થઈ ગઈ છે. આ વિકાસ પાછળ જવાબદાર કોણ? અને હા, જવાબદાર જે લેતું હોય એ તંત્રને મારે નમ્ર વિનંતી છે કે આ જવાબદારી સ્વીકારો અને આનું રિનોવેશનનું કામ કરાવો. ઐતિહાસિક નગરી આ વડનગરની અંદર આ કાર્ય નહીં ચાલે. અહીંયા તમે જોઈ શકો છો કે કબૂતરોએ પણ અંદર માળા બનાવી દીધા છે. શું આજ દિન સુધી કોઈ લાઇટ ચાલુ કરવા નહીં આવી હોય? આજ દિવસ સુધી કોઈ પણ વ્યક્તિ લાઇટ ચાલુ કરવા જ નહીં આવી હોય તો પછી શોભાના ગાંઠિયા સમાન આ લાઇટોનો મતલબ શું છે? ઘણા બધા સવાલો વડનગરની જનતા પૂછી રહી છે. શું આવી જ રીતે આંધળો વિકાસ વડનગરની અંદર થશે તો પ્રજાના પૈસે લીલા લહેર થશે, બીજું કાંઈ જ નહીં થાય. આ વિકાસના નામે ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી હોય તેવી ચર્ચાઓ હવે વડનગરમાં ચાલી રહી છે. શું આ રિપેરિંગનો
મેન્ટેનન્સ ખર્ચો પણ નહીં આલતી હોય સરકાર, એવી પણ ચર્ચાઓ અત્યારે વડનગરમાં જોવા મળી રહી છે. ઘણી બધી ચર્ચાઓ વચ્ચે અત્યારે હું એટલી જ નમ્ર અપીલ કરી રહ્યો છું, તંત્ર જોડે અપેક્ષા રાખી રહ્યો છું કે આવનારા શ્રાવણ મહિનામાં મહાદેવના સાનિધ્યમાં હજારો લાખો ભક્તો દર્શન કરવા માટે આવે છે, તો શું આવા જ વિકાસની વાતો લોકો સમક્ષ કરશે, આવું જ જોઈને જશે? તો ઘણી બધી અહીંયા જે ભ્રષ્ટાચારની દુર્ગંધ આવી રહી છે અથવા તો વિકાસ ગાંડો થઈ ગયો છે જેવી ચર્ચાઓ પણ અહીંયા જોવા મળી રહી છે. તમામનું તાત્કાલિક ધોરણે સત્વરે નિરાકરણ લાવવામાં આવે તેવી વડનગરની જનતાની લોક માંગ ઉઠવા પામી છે. અને હા, સરકારી તંત્ર હોય, વહીવટી તંત્ર હોય, જે પણ તંત્ર હોય એ તંત્ર વિકાસ કરે એની સામે કોઈને વાંધો નથી હોતો, પણ વિકાસની પાછળ એ વસ્તુઓનું, એ જગ્યાનું, દરેકનું રિનોવેશનનું કામ પણ થવું જરૂરી છે. તમે પણ કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો આ અહેવાલના લઈને તમે શું કહેવા માંગો છો. આવા જ વિડીયો, આવા જ સમાચાર અમે તમને લગાતાર બતાવતા રહીશું. જોતા રહેશો સમાચાર મારી કલમ ન્યૂઝ. નમસ્કાર.